श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। हमें वार्ता क्रमांक 10 भाईला कोठारी जी को कल यहाँ तक आयो हतो जो श्री गुसाई जी प्रभु बीरबल को खबर किए बिना आधी रात्रि के समय फतेहपुर सो आगे को पधारे। श्री हरिराय जी भाव प्रकाश में कहे छे सो काहे ते केम। जो श्री गुसाई जी को यह संकल्प है जो द्रव्य निमित्त परदेश सर्वथा न जानो। एटले आज श्री गुसाई जी नो संकल्प है कि द्रव्य माटे थई अने क्यारे पण परदेश न जवो। એટલે તો એનો અર્થ એવો થયો કે ચાંપાભાઈ ભંડારી અને શંકરભાઈ ભંડારી અને ચાંપાભાઈ અધિકારી એમને કદાચ શ્રી ગુસાઈજીના આ સંકલ્પની ખબર ના હોવી જોઈએ તો જ એ બિરબલ સાથે આવું કહે કે ભંડારમાં બહુ જ દેવું થઈ ગયું છે કારણ કે સેવા રાજ સેવા છે એટલે જે દ્રવ્ય જોઈએ એ ખૂટે એટલે દેવું એટલે પછી બીજેથી લઈને પણ એને બીજેથી લીધેલું ચૂકવવા માટે પણ પાછું દ્રવ્ય તો જોઈએ એટલે જઈ રહ્યા છે એવું ચાંપાભાઈનું બિરબલ સાથેનું જે મંતવ્ય જે ચર્ચા થઈ એ પછી આ ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી આ સંકલ્પ વિશે કહે છે। એટલે ચાંપાભાઈ ભંડારીએ આવું વિચાર્યું હશે એની પાછળનું એક કારણ મને અત્યારે સ્મરણ થાય છે કે શા માટે એમનાથી આવો દોષ એમનાથી અપરાધ થયો હશે તો એ કારણમાં મને જે બેસે છે એમાં કુંભનદાસજી જ્યારે કુંભનદાસજીના દ્રવ્યની બાબતમાં એક વૈષ્ણવે આવી અને શ્રી ગુસાઈજીને કહેલું કે ગુસાઈજીને કુટુંબ મોટું છે આવક સાવ થોડી છે અને દ્રવ્યની બહુ જ ખેંચ રહે છે આપ કંઈક કૃપા વિચારજો। જો કે શ્રી ગુસાઈજી તો જાણે છે કુંભનદાસજીનું સ્વરૂપ કારણ કે આપ તો સાક્ષાત પ્રભુ છે એટલે આપને ખબર છે કે સાક્ષાત વિશાખાજી છે અને એમને ઠાકોરજી વશ છે પણ પેલા વૈષ્ણવનું જે બોલેલું છે એને મિથ્યા ન થવા દેવા માટે થઈને કહ્યું અમે કંઈક વિચારીશું અને પછી આપે જે કુંભનદાસજીને કહેલું કે અમે ઈચ્છીએ છીએ કે આ વખતે પરદેશની યાત્રામાં તમે પણ સાથે આવો અને ત્યાં તમને અમે જે વૈષ્ણવો છે એમની પાસેથી કંઈક અપાવી દઈશું એટલે તમારી જે દ્રવ્યની ખેંચ છે એ દૂર થઈ જશે। બધું એક તરફથી કીધું। કુંભનદાસજીએ ક્યારે પણ આ વિષયમાં વિચાર પણ નથી કર્યો કે જેને રગે રગમાં ભરેલી છે પ્રભુના નામની મસ્તી, પ્રભુના સ્વરૂપની મસ્તી, પ્રભુના સાનિધ્યની મસ્તી, હવે એમને તો આવો વિચાર બી ના આવે પણ જે લીલા છે એમાં કદાચ ઠાકોરજીની પણ લીલા ગણવી આવું કહીને પછી કુંભનદાસજીને શું વિરહ થાય છે કારણ કે પ્રેમ હોય ને ત્યાં ચકાસવાનું મન અમુક સમયે થતું હોય છે કે એને ખરેખર પ્રેમ છે તો પછી થોડો વિરહ છે થાય છે તો શું થાય છે એવું જોવાનું મન થાય લૌકિકમાંય થાય પતિ પત્નીને। તો આ તો સાક્ષાત ગોવર્ધનનાથ અને વિશાખાજી છે લીલામાં એટલે થયું હશે તો આવું થયેલું આ પ્રસંગ જોયો હશે ચાંપા ભંડારીએ
એટલે એમ માની લીધું કે દ્રવ્ય માટે ગુજરાત કે પરદેશ જતા હશે. પરંતુ અહીંયા તો હરિરાયજીએ સ્પષ્ટ કર્યું कि श्री गुसाई जी को यह संकल्प है जो द्रव्य निमित्त प्रदेश सर्वथा न जानो. અને આવો જ સંકલ્પ શ્રી ગોકુલનાથજીનો પણ હતો. એ પણ આવી ગયેલું છે પ્રસંગમાં કે જ્યારે ચાચા હરિવંશજીએ પત્ર લખ્યો કે આપ પધારો, જ્યારે શ્રી ગુસાઈજી લીલા કરી રહ્યા હતા, આપ પધારી રહ્યા હતા નિત્ય નિજ ધામમાં, એ વખતના ગાળામાં, ત્યારે પણ શ્રી ગોકુલનાથજી તરફથી શ્રી હરિરાયજીએ જ આ ભાવ પ્રકાશ કર્યો હતો કે ગોકુલનાથજી પણ ક્યારેય પણ દ્રવ્ય માટે પરદેશ ન જતા. પછી એવી વિનંતી કરી કે જો આપ નહીં પધારો, ભલે દ્રવ્ય માટે નહીં પણ દર્શન માટે પણ નહીં પધારો, જો દ્વારિકાપુરી કે જગન્નાથજી, તો આપના પાછળ આપના બાળકો એટલે કે વલ્લભકુલ બાળકો પણ આપને અનુસરશે અને એ પણ નહીં પધારે. એટલે છેવટે શ્રી ગોકુલનાથજી પધાર્યા હતા. એવો પ્રસંગ આવી ગયેલો છે. એટલે હરિરાયજી કહે છે કે ताते आप द्वारिका जी के दर्शन निमित्त गुजरात पधारते और दैवी जीवन को अंगीकार करते. परी चापाबाई को अधिकार पाई लौकिक बुद्धिभाई. એ અધિકાર એટલે જે જગ્યા છે ને, પોસ્ટ એમની એવી જ છે. એ પોસ્ટ માટે તો સાક્ષાત ગોવર્ધનનાથે જ કહેલું. જ્યારે કૃષ્ણદાસ અધિકારી લીલા કરી ગયા અને જે પોસ્ટ ખાલી પડી ને કોઈને લેવાના થયા, ત્યારે આ જ શબ્દો હતા શ્રી ગુસાઈજીના કે કોણ આ જગ્યાએ બેસશે, કારણ કે અહીંયા તો બગાડ થવાનો છે, પહેલેથી જ નક્કી છે. ને એક ક્ષત્રિય આવેલો, એણે ઉપરનો સ્વીકારેલો. પણ આ જે પ્રસંગ છે એમાં ચાપાભાઈને કહ્યું કે એમને બુદ્ધિ લૌકિક થઈ ગઈ છે. सो बीरबल सो या भांति कहो. और बीरबल यद्यपि श्री गुसाई जी को सेवक है. बीरबल પણ શ્રી ગુસાઈજીનો સેવક છે. બીરબલની દીકરી તો બહુ ઉત્તમ સેવક છે ગુસાઈજીની. એ પ્રસંગ એમનામાં આવશે, બીરબલની બેટીમાં. बीरबल यद्यपि श्री गुसाई जी को सेवक है तो दुसंग पाई बहिर्मुख है રહ્યો है. એટલે સંગ કેટલો મહત્વનો છે. જો ગુસાઈજીના સેવક હોવું એક વાત છે, પણ સેવક થયા પછી સંગ મળવો કે જે સાક્ષાત આપણા વલ્લભ અને શ્રી ગુસાઈજીના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે અને વૈષ્ણવોના સ્વરૂપનું પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, તેવો સંગ નહોતો. તાતે કરજ કો દ્રવ્ય ચુકાઈ વેકો કહી. એટલે લૌકિક રીતે જ કહ્યું એમણે પણ. सो गुसाई जी इन पर अप्रसन्न है, उतावली सो आधी रात को ही तहाते पधारे. એટલે પ્રભુ ક્યારે પધારી જાય આપણા હૃદયમાંથી, એ પણ આનો જો એક ભાવ ચેતવા માટે જરૂરી. પ્રભુને ગમે નહીં, આપણામાં લૌકિક બુદ્ધિ આવે એટલે પ્રભુને ના ગમે, એટલે પ્રભુ છટકે. અને એટલા માટે તો પ્રભુને શું પ્રસન્ન છે શું પ્રસન્ન નથી એ પણ આ વાર્તા પ્રસંગથી પ્રાપ્ત થાય. काहू को कहो नाही. ताते वैष्णव को प्रभुन के गुरुन ने कार्य में लौकिक बुद्धि सर्वथा न करनी. यह सिद्धांत जतायो. એટલે ગુરુના કોઈ પણ કાર્ય હોય એમાં લૌકિક બુદ્ધિ ક્યારે પણ ન કરવી. કારણ કે ગુરુ જે કાર્ય કરી રહ્યા છે એને જો લૌકિક બુદ્ધિથી જોવામાં આવે એટલે એ જે સ્નેહ છે એ જતો રહે. હમણાં જ એક પ્રસંગ માનસીમાં સેવાવાળો આવ્યો 252 વૈષ્ણવની વાર્તામાં. એમાં લૌકિક બુદ્ધિ હતી. એ જે માનસીની સેવાનું જેણે દાન કર્યું એ દાન કર્યા પહેલાં એનામાં લૌકિક બુદ્ધિ થઈ ગઈ હતી ગુસાઈજી માટે. કેવી લૌકિક બુદ્ધિ? તો એના પિતા જે હતા એ જ્યારે ખૂબ કમાયા દ્રવ્ય અને પછી એમ થયું કે ના મારે યાત્રા કરવી, અને એમ કરતાં વ્રજમાં આવ્યા અને દૈવી હોવાથી પ્રભુની કૃપાથી શ્રી ગુસાઈજીની સન્મુખ થતાની સાથે શરણે આવ્યા, સેવા પધરાવી અને ઘરે આવ્યા અને અત્યાર સુધી સંપૂર્ણ લૌકિક જીવન જીવ્યા હતા. ખૂબ દ્રવ્ય કમાયા હતા.
પણ સાચું સુખ, સાચો સંતોષ તો ત્યારે જ મળે કે જ્યારે પ્રભુ મળે. અને જ્યાં કુંવરધનનાથજીની કૃપાથી, વલ્લભની કૃપાથી શ્રી ગુંસાઈજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું, ઠાકોરજી પધરાયા અને હવે તો એમનું જ જીવન થયું કે સવારે ઉઠતાની સાથે જ દેહકૃત્ય કરી, દંત ધવન કરી, અપરસ કરી અને ઠાકોરજીની સેવામાં આવે. અને જે મંગલાથી લઈને શયન સુધીમાં જે સખડી અનસખડી લઈને વૈષ્ણવને લેવડાવવું નિયમથી રોજ, આમાં એ એવા નાયા સેવામાં કે ધન્યતાનો અનુભવ થયો. કારણ કે આ સેવા એવી વસ્તુ છે કે જે અનુભવનો વિષય છે. અને પછી તો જેમનું છે એમને આપવાનો ભાવ, એટલે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ લેવડાવે, વૈષ્ણવને પણ ઉત્તમમાં ઉત્તમ લાભ અપાવે. એમ કરતાં કરતાં એમનું જે આને પાછલી અવસ્થામાં જે શરણે આવેલા, ખૂબ કમાયા પછી, પાછલી એટલે કમાયા પછી એટલે ઘણા ઉંમર પછી, હવે એમનું દ્રવ્ય ખૂટ્યું. હવે એમણે જાણી લીધું કે હવે મારી ઉંમર પણ થઈ ગઈ છે, કદાચ મારે લીલામાં પણ જવું પડશે અને દ્રવ્ય પણ હવે આગળ નહીં રહે. અને મારે હવે જો હું કમાવા જાઉં, અત્યારે આવડત હતી, જો હું કમાવા જાઉં તો પછી દ્રવ્ય કમાવામાં મારી સેવા છૂટી જશે. એટલે એનો વસલો રસ્તો કાઢ્યો અને એ સેવાને એક વૈષ્ણવના ઘરે પધરાઈ વૈભવ સાથે. એટલે સુવર્ણના, રૂપાના જે વાસણો હોય, ઠાકોરજીના જે દિવ્ય અલૌકિક આભૂષણો હોય, હીરા સુવર્ણના, એ બધું અને જે પણ કંઈ સાહિત્ય હોય એ બધું સાથે એમને ત્યાં પધરાવી અને જે નિયગ ભોગ હોય, રાજસેવા જે હતી એનો, એ બધાની વ્યવસ્થા કરી. એટલે કે જેની દર મહિને આવક થાય અને એમાંથી ચાલે, પેલાના માથે કંઈ નહીં. એમને એક પુત્ર હતો. હવે એ પુત્ર સેવા કરશે કે નહીં એ સંદેહ હતો, કેમ કે હજી શરણે આવ્યો ન હતો, એને કોઈ ભાવ થયો ન હતો. ભલે ઘરમાં સેવા હતી પણ એને જોઈને એમ નહોતું થતું કે મારે બી બ્રહ્મસુબન લઈને સેવા કરવી. આ એવો પ્રસંગ છે કે જે આજના સમયમાં પણ ઘણાના ઘરમાં લાગુ પડે છે. અને પછી જ્યારે શેઠે તો પેલા વૈષ્ણવને કહ્યું કે જો આ મારો દીકરો શરણે જાય, બ્રહ્મસુબન લે તો ઠાકોરજી પધરાવજે, અન્યથા નહીં. અને શેઠ ઠાકોરજીના ચરણે વિલીન થયા, એટલે કે લીલામાં પહોંચી ગયા. હવે આ છોકરાને સગાવાલાઓએ ખાસ કહ્યું, કાન ભંભેરણી કરીને, કે તું ભૂલથી પણ શ્રી ગુંસાઈજી પાસે જઈ અને સેવક ના થતો, બ્રહ્મસુબન ના લેતો. કારણ કે જવાનું તો થાય વારંવાર, એના પિતાની જોડે પણ જતો, પણ આ સંયોગ નહોતો થતો. એટલે કે તું, કારણ કે તારા પિતાએ જ્યારથી એ સેવક થયા અને સેવા પધરાઈ પછી હમણાં કામ ધંધો ઓછો કરી બસ સેવા જ કરી રાખી, ભક્તિ જ કરી રાખી અને છેવટે બધું લૂંટાઈ દીધું, તારા ભાગમાં કંઈ છોડ્યું નહીં. અને એ વખતે એમના પુત્રએ કીધું કે હા, હું એવું જ કરીશ અને એમના પુણ્ય બળથી કમાઈશ. એ પણ દૈવી જીવ છે. હવે એ પણ કમાવા ચાલ્યો, એ પણ કમાવા લાગ્યો અને ખૂબ કમાયો. પણ એ પણ પિતાની જેમ જ, બાપ એવો જ પુત્ર હોય ને, સંસ્કાર તો એવા જ હોય. તો બાપે જેવી ઈચ્છા કરી હતી કે બહુ કમાયો અને યાત્રા કરવી, પછી ગુંસાઈજી મળ્યા હતા. પણ આને તો બાપ જોડે ઘણીવાર ગયેલો એટલે ગુંસાઈજી તો મળેલા જ હતા. એટલે સ્વાભાવિક જ એનું વ્રજ તરફ મન ખેંચાયું અને શ્રી ગુંસાઈજીની પાસે આવી સન્મુખ થઈ દંડવત પણ કરે, કેમ કે બાપથી મળેલા સંસ્કાર છે. એટલે રોજ ચરણ સ્પર્શ કરે, પણ બ્રહ્મસુબન કે નામ લેવાની વાત ના કરે, કેમ કે બધાએ કહી રાખેલું કે જો કરીશ તો લૂંટાઈ જઈશ, સાવ ખાલી થઈ જઈશ તારા પિતાની જેમ. એટલે એના મનમાં એવી લૌકિક બુદ્ધિ લોકોએ કરી નાખી. એટલે દુસંગ કોને કહેવાય, એને લૌકિક બુદ્ધિ કોને કહેવાય, એનો આ સુંદર ઉદાહરણ ગઈકાલે જ આવ્યું પોસ્ટમાં. 252 વૈષ્ણવની વાર્તાઓ મૂકું છું, શ્રી ગોકુલનાથજી રચિત અસલ વ્રજ ભાષાનો અનુવાદ કરીને. હવે પ્રભુ તો પોતાના જીવને છોડે નહીં, એટલે ખવાસને હૈયે પ્રેરણા કરીને ગુંસાઈજીને કહેવડાવ્યું કે આ તો આટલા મોટા ભગવદીઓનો દીકરો છે, હજી શરણ નથી આવતો, આપની સન્મુખ થાય છે પણ બ્રહ્મસુબન નથી લેતો. એના ઘરે તો સેવા હતી, કોકના ઘરે પધરાઈ છે, આવું કેમ? અને એ વખતે ગુંસાઈજીએ એને પૂછ્યું કે તું કેમ બ્રહ્મસુબન નથી લેતો, તું શરણે કેમ નથી આવતો? તો કે હું નહીં આવું, કેમ કે આમાં દ્રવ્ય બહુ જાય છે. એમની સેવા પ્રકારની હતી. એટલે અત્યારે તો સેવા જેવી તમે આજ્ઞા માગો એવી મળે છે. કૃપા છે ખૂબ વલ્લભકુલની કે સેવાનો મનોરથ તમારો પૂરો કરવા વલ્લભકુલ ઠાકોરજીની સાથે પણ સમાધાન કરાવી લે છે સામગ્રીની બાબતમાં, કેમ કે ઠાકોરજી મૂળ ભાવના ભૂખ્યા છે. એટલે
હવે ત્યાં તો સિવાય એક વખત આજ્ઞા હતી ને રાજ સેવા હતી અને દ્રવ્યની ખબર હતી કે કેટલું જાય. ગણતરી તો હોય ને, શેઠનો દીકરો હોય એટલે કે હું એટલે નથી બ્રહ્મસુમન લેવાનો. તો ગોસાઈજી કે આપણે એક વટલો રસ્તો કાઢીએ, તારે દ્રવ્ય પણ નહીં જાય અને તારે સેવા પણ થઈ જશે. તો તું તૈયાર થઈશ? તો કે હા, તો હું તૈયાર થઈશ. તો એ વખતે જ આપે એમને નામ સંભળાવ્યું, કંઠી આપી અને થોડાક દિવસ ગયા પછી કહ્યું કે તું આજે સ્નાન કરીને આવ્યો છે? તો કે ના. તો કે ચાલ એ સ્નાન કરી લે અને કોરા કપડાં પહેરાવો. પછી કે જો હું તને બ્રહ્મસંબંધ આપું છું પણ તારે 1 રૂપિયાનો ખર્ચ નહીં થાય, તારે કોઈ ભેટ મારા ચરણે મૂકવાની નહીં. તો કે તો બહુ સારું. પછી તો બ્રહ્મસંબંધ આપ્યો શ્રી ગોકુલમાં શ્રી નવનીત પ્રિયાજીની સન્મુખમાં. પછી તો એણે કંઈ ભેટ મૂકી નહીં, 1 રૂપિયો પણ. એટલે એ તો રાજી થઈ ગયો કે આવું તો સારું. પછી કે જો હવે હું તને બીજું કહું, તું તારા પિતાના જેમ શરણે આવ્યો છું તો હવે તું સેવા કર, પણ કઈ સેવા? તારા પિતાએ પધરાયેલા ઠાકોરજીની નહીં, કારણ કે એમાં તો દ્રવ્ય બહુ જ હશે અને તે તને નથી જ કરવું એવું તું મનથી નક્કી કરીને આવ્યો છું. તો હું તને બીજો રસ્તો બતાવું, તું માનસી સેવા કર. તો કે એ કેવી રીતે? એમાં તારે 1 રૂપિયાનો દ્રવ્યનો ખર્ચો નહીં થાય. તો કે તો હું કરું. તો શ્રી ગુસાઈજીએ જે રસ્તો બતાવ્યો છે એ પ્રસંગમાં એટલો અલૌકિક છે કે સવારે ઉઠી દેહકૃત્ય કરી અને આંખ બંધ કરી અને તારે ઠાકોરજી સૈયા મંદિરમાં પોઢેલા છે અને તું જગાવી રહ્યો છે એ ભાવ કરવાનો. એમ કરીને આપે મંગળાથી લઈ, શૃંગારથી લઈ, રાજભોગ, આમાં સખડી અનસખડી, ઉત્સવના વખતે શું આવે એ બધી વાતની સમજ આપી અને શયન આમ કરી અને તારે સળંગ જ આંખ બંધ કર્યા પછી ખોલવાની નહીં આંખ, સળંગ જ તારે આ સેવામાં પહોંચવાનું. એ વખતે તને જો ઝડપથી કરીશ ને તો 2 કલાક લાગશે. સમય આપ્યો છે અંદર, આટલી ઘડીને આટલા પ્રહર. અને જો ધીરે ધીરે કરીશ ને માનસીમાં તો 1 પ્રહર એટલે 3 કલાક લાગશે. આટલે સુધી શ્રી ગુસાઈજીએ એને કોમ્પ્રોમાઇઝ કરી આપ્યું, સમાધાન કરી આપ્યું. કારણ કે મૂળ તો લીલાનો જીવ છે, લીલાના વિહારમાં ઠાકોરજીની સાથે હતો અને ઠાકોરજી જ્યારે સંકલ્પ કરે ગોલોકમાં, કારણ કે જે સર્વોત્તમ સ્તોત્ર છે એમાં જે સ્તોત્રના જે ઋષિ, તો દરેક સ્તોત્રના ઋષિ કોઈને કોઈ ઋષિ મુનિ છે, પણ સર્વોત્તમ સ્તોત્ર એવું નિરાળું છે કે એના ઋષિ સાક્ષાત ગુસાઈજી છે. દરેકના બીજ અલગ અલગ છે. આમાં બીજ સાક્ષાત મહાકારુણિક પ્રભુ છે, પ્રભુ પોતે જ છે, મહાપ્રભુજી સાક્ષાત ઠાકોરજી, સ્વામિનીજી અને કૃષ્ણ બંને છે આપ, ગુસાઈજી અને વલ્લભ. એટલે તો બીજમાં મહાકારુણિક પ્રભુ, એમાં લખ્યું છે દયા, એટલે દયાથી વિહાર ભૂલી ગયેલા જીવો પ્રત્યે કરુણા ઉપજી છે, ત્યાંથી પુષ્ટિમાર્ગ પ્રગટ થયો છે. એટલે સંપૂર્ણ કૃપા માર્ગ છે આ. એટલે આ જીવને પણ અહીંયા સ્વાદ મળે તો સારું, બાકી એનો ઉદ્ધાર તો નિશ્ચિત છે. બ્રહ્મસંબંધ થઈ ગયો, હવે સેવા નથી કરતો તો પણ એનો ઉદ્ધાર છે. પણ એનું કેવું જીવન હોય, જે અલૌકિક લાભ મળવાનો છે એના વગરનું જીવન તો કેવું હોય, જ્યાં ત્યાં ખાવું પીવું અને પછી સાધારણ લોકોની જેમ બીમાર પડી જવું અને સાધારણ લોકોની જેવું મૃત્યુ થઈ જવું. આ તો બિલકુલ વૈષ્ણવને છાજે એવું ના કહેવાય. એને એટલે જ કહ્યું કે તું આ રીતે કરજે. તો એ તો રાજી થઈ ગયો અને કહ્યું કે આમાં તો દ્રવ્ય થતું નથી કશું વિનિયોગ, તો આ તો હું કરી શકીશ. અને પછી એણે કરવાનું શરૂ કર્યું અને એની અંદર હવે જો ગુસાઈજી આજ્ઞા કરે છે ને તો ઠાકોરજી ખરેખર એટલી કૃપા વરસાવે છે. જેટલા પણ વૈષ્ણવ 252 થયા એમાં જેને જેને ગુસાઈજીએ આજ્ઞા કરી, ગુસાઈજીએ જે જીવને આજ્ઞા કરી એના માટે ઠાકોરજીએ એ વચનો બધા પાળ્યા છે અને એના માટે થઈને બહુ જ લૂંટાયું છે. આ એક બહુ સીધી ને સાદી વાત છે. જેમ કે પેલા વૈષ્ણવને પરકાલાના વસ્ત્રો લઈને આવેલો, પોતાનું જે બી હતું એ બ્રાહ્મણ હતો બંગાળનો, અને જે પણ કંઈ હતું એ બધું એ બી આવશે પ્રસંગ, બસ 2 દિવસમાં જ આવશે. કે બધું જ એણે પોતાનું કમાણી જે હતી દલાલીની એમાંથી બધા વસ્ત્રો જ લીધા. પોતાની પત્નીને એમ સમજાવી દીધી કે મારી પાસે આ વખતે કમાણી થઈ નથી એટલે ભિક્ષા માગવી પડશે, તો માગીશ. છૂપું રાખ્યું, પણ બધું ગુસાઈજીને ધર્યું વસ્ત્ર. અને ગુસાઈજીને ધર્યા ત્યારે એવો ભાવ રાખ્યો કે ગુસાઈજી અંગીકાર કરે. પણ ગુસાઈજી તો એ વાત છે, એ તો બધું ગોવર્ધનનાથજીને નવનીત પ્રિયાજીને અંગીકાર કરાવી દીધું.
એટલે આનો વસવસો રહ્યો એટલે ફરી પાછો કમાવા ગયો અને ફરી જે હતું એ લૂંટાયું. એટલે ઠાકોરજીએ જોયું કે આણે તો પોતાનું સર્વસ્વ લૂંટાયું. પહેલી વાર તો લૂંટાયું પણ એમણે સ્વીકાર્યું નહીં. બીજી વાર પણ લૂંટાવા ગયા ત્યારે તો બાંધી દીધા ગુસાઈજીને કે આ તો આપે અંગીકાર કરવાના, હું દર્શન કરું પછી જઉં. અને ખરેખર ગુસાઈજી અંગીકાર કર્યા અને દર્શન અને એવા અંગીકાર કર્યા કે રોજના રોજ પહેરે પછી તો એ એના માટેથી નહીં, જ્યાં સુધી રોકાયો ત્યાં સુધી. અને પછી જ્યારે કહ્યું, આશીર્વાદ આપ્યા કે જ્યાં તારી પર ગોવર્ધનનાથજી સદાય ગાજતા રહેશે, તો શ્રી ગુસાઈજીના શબ્દો ગોવર્ધનનાથજી સાર્થક કેવા કરે છે કે આ જીવ પછી ગયો અને તે જ વખતે એના પિતાનું શ્રાદ્ધ, અને પેલી બ્રાહ્મણી કહે કે લો આજે ગોળ છે ને વડા છે, બીજું કંઈ છે નહીં, દરિદ્ર નિષ્કિંચન હતો, અને જાઓ ઉપર ધાબે અને કાગવાસ કરી આવો. અને એ વખતે પિતૃઓના શ્રાદ્ધના પક્ષમાં કાગવાસ કરવા ઉપર આવી, પણ હવે બ્રહ્મસુબન લઈને આવ્યો છે અને હવે દૈવી થયો છે એટલે હવે એને ભગવાન સિવાય કશું દેખાતું નથી. એટલે એણે તો ગોવર્ધનનાથજીને જ આમંત્રણ આપી દીધું સીધે સીધું. જે કાગવાસ નિમિત્તનું સામગ્રી હતી એ ધરી અને ગોવર્ધનનાથજીને જ કહી દીધું કે આપ જ પધારો. અને જે વર્ણન છે અંદર આવશે કે એની એ માગણીને કહેલું ને ગુસાઈજીએ કે ગોવર્ધનનાથજી તારા ઉપર ગાજતા રહેશે સદાય, એટલે ત્યાંનો રાજભોગ છોડી દીધો. એ સમય હતો સમય રાજભોગનો. ત્યાંના રાજભોગને છોડીને અહીંયા આવી અને ગોળ વડા આરોગ્યા. એ આખું વાતાવરણ પલટાયું છે, અંદર વર્ણન છે. આખું વાતાવરણ સુંદર થઈ ગયું અને આને પ્રત્યક્ષ દર્શન થયા લેતા ગોળને વડા. તો આવું છે, ગુસાઈજી આજ્ઞા કરે પછી તો લાભ. એટલે આને તો માનસીમાં પણ ઠાકોરજી જતાવવા લાગ્યા. અને પછી તો આણે વિનંતી કરી કે હવે તો મારે જે સેવા હું કરતો તેવી જ કરવી છે, પણ નહીં કરવી જ છે, મને પાસે દ્રવ્ય છે. તોય ગુસાઈજીએ કૃપા કરીને કહ્યું કે તું ચિંતા ના કરીશ, તું શરૂઆત કર મંગળાથી લઈ અને રાજભોગ સુધી, અનુસર થાય પછી ઉત્થાપન તારી પત્નીને કહેજે એ કરશે અને એ સેવા પહોંચશે શહેર સુધીની. તારે જવાનું કમાવા, જરૂર જ કમાવા જજે તું ઉત્થાપન અનુસર કરીને. અને તને હું આશીર્વાદ આપું છું કે તું જેટલું દ્રવ્ય ખર્ચીશ ને એટલું તને મળી રહેશે. એટલે અધિક નથી આપતા. પુષ્ટિ માર્ગમાં અધિકને શું કરવું છે, જેટલું સેવા થાય એટલું જ જરૂરી છે. આ ભાવ સાથે લૌકિક બુદ્ધિ આની નષ્ટ થઈ, હવે અલૌકિક બુદ્ધિ થઈ. એટલે શ્રી ગુસાઈજી અપ્રસન્ન થઈ અને રાત્રિએ ચાલ્યા ગયા, કારણ કે લૌકિક બુદ્ધિ એટલે કે લૌકિક બુદ્ધિ સર્વથા ન કરની યહ સિદ્ધાંત જતાયો. જો લૌકિક બુદ્ધિ કરી नारायणदास दीवान सारीखेन को अंतराय भयो, सो आगे कही आए हैं ताते वैष्णव को बहुत संहारी के बोलनो. सो यह खबरी तो बीरबल को बड़े सवारे भई, जो श्री गुसाई जी तो गुजरात पधारे. सो श्री गुसाई जी आप तो बेगी ही राजनगर में भाईला कोठारी के घर जाई पहुँचे. જ્યાં ચિત્રાજી છે એ જ ઘરમાં આવ્યા શ્રી ગુસાઈજી પધાર્યા. पाछे भाईला कोठारी के मन में जो जो मनोरथ हो तो सो सर्व करे. ता पाछे भाईला कोठारी के घर श्री गोसाई जी थोड़े से दिन बिराजी के द्वारिका जी पधारी. श्री रणछोड़ जी के दर्शन करी तहाते वाही मार्ग फिरी आई. थोड़े से दिनन में श्री गोकुल पधारे और घर पधारे को पत्र पोते पधारी गया जे गोकुलમાં એવો પત્ર બીરબલ को लिखे. सो पत्र देखी के बीरबल अति ही विस्मित हो ही रहो. वे भाईला कोठारी श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय हते तिनको आप सुधी करी के दर्शन देन पधारते. હવે આવતીકાલે આપ આમાં જ પ્રસંગ હજી બાકી છે. શ્રી ગોકુલનાથજી રચિત વાર્તા પ્રસંગ 2 આવશે અને સમય આવશે તો 3 આવશે. श्री गोवर्धन नाथ की जय हो. श्री गुसाई जी परम दयाल की जय हो.